મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટ્રેક્ટર સહાય યોજના વિશે, જેમાં 60,000 રૂપિયા સુધીની સબસિડી છે એ તમને મળવાપાત્ર છે। આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે। ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। અહીં તમને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે ઉપરાંત તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે। મિત્રો, જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝરની અંદર iKheડૂત.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે। એટલે તમને આ પ્રકારે પેજ છે જોવા મળશે। એમાં અહીં ચોથા નંબરનું જે કોલમ યોજનાઓ લખાયેલ છે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો, અહીં તમને વિવિધ યોજનાઓ વિશે માહિતી મળશે, જેમાં આજે આપણે વાત કરવાના છીએ બાગાયતી યોજનાઓ વિશે। અહીં તમે જોઈ શકો છો કે હાલ જે ઉપલબ્ધ ઘટકો એટલે કે જે યોજનાઓ ચાલુ છે એમાં 74 યોજનાઓના ફોર્મ ભરાવાના શરૂ છે। વર્ષ તમે જોઈ શકો છો 2023-24। વિગતો માટે અહીં ક્લિક કરો એવું લખાયેલ છે, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે અહીં યોજના વિશે ડિટેલમાં તમને માહિતી છે જોવા મળશે। આજે આપણે વાત કરીશું ટ્રેક્ટર સહાય યોજના વિશે, જેમાં 20 PTO HP સુધીનું જે ટ્રેક્ટર છે એ ખરીદવા માટે તમને સહાય મળવાપાત્ર છે। અહીં વધુ માહિતી માટે તમે જોઈ શકો છો, અહીં ક્લિક કરો એવું લખાયેલ છે, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અનુસૂચિત જાતિ માટે ₹60,000 પ્રતિ એકમ અહીં તમને મળવાપાત્ર છે। મંજૂરીનો જે પૂર્વ સમયગાળો છે એ 60 દિવસ રાખવામાં આવેલો છે। ત્યાર પછી અનુસૂચિત જાતિને પણ 60,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે। એ જ રીતે સામાન્ય ખેડૂતોને મિત્રો અહીં 45,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહે છે। તો અહીં તમે જોયું કે તમામ કેટેગરીના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે છે। કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથીને ખરીદી છે એ કરવાની રહે છે। અહીં મિત્રો ખાતા દીઠ તમને એક જ વખત આજીવન લાભ મળવાપાત્ર રહેશે। હવે આપણે વાત કરીશું કે આ યોજનામાં લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અહીં મિત્રો ડોક્યુમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે એક નવો જ વિન્ડો ઓપન થઈ જશે અને અહીંયા તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ જોવા મળશે। તો જોડવા માટે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તો એક જાતિનો દાખલો જે સક્ષમ અધિકારી દ્વારા કાઢેલો હોવો જોઈએ। અહીં મિત્રો આ જે ડોક્યુમેન્ટ છે એ ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ લાગુ પડે છે। તે ઉપરાંત અન્ય ડોક્યુમેન્ટની વાત કરીએ તો સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગનું એક પ્રમાણપત્ર, જો કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમને જ લાગુ પડશે। ત્યાર પછી જમીનની વિગત, જેમાં 7, 12 અને 8 આની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અને એક કેન્સલ ચેક, અને છેલ્લે મિત્રો વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેમની નકલ અહીંયા જો લાગુ પડતી હોય તો તમારે અપલોડ કરવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરી અને રાખવાના છે। ત્યાર પછી મિત્રો અરજી કરવા માટે તમે જોઈ શકો છો કે 22/4/2023 થી 31/5/2023 સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અરજી કરવા માટે અહીંયા અરજી કરો એવું લખાયેલ છે, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ પ્રકારે તમને અરજી ફોર્મ ભરવા વિશેની તમામ સૂચના અહીંયા જોવા મળશે, જેને તમારે એક વખત વાંચી લેવાની રહેશે। હવે જો તમે રજિસ્ટર અરજદાર હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો એવું લખાયેલ છે, એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો અહીંયા અરજી ફોર્મ ભરવાના જે કોલમ છે એ તમને જોવા મળશે। એમાં તમારે નવી અરજી કરવા ક્લિક કરો એવું લખાયેલ છે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તમારે અરજદારની વિગત છે એ ભરવાની રહે છે। અહીં મિત્રો એમની તમામ વિગત ભરી દેવાની છે, જેમ કે નામ, ત્યાર પછી જિલ્લો, તાલુકો, સરનામું, પિનકોડ, લિંગ અહીંયા સ્ત્રી કે પુરુષ જે પણ હોય, ત્યાર પછી જાતિ અહીં તમે જોઈ શકો છો SC, ST, OBC, જનરલ અને EWS। આ મિત્રો તમામ વિગત ભરી અહીંયા તમારો આધાર નંબર લખવાનો છે, અને જો આધાર નંબર ન હોય તો એનરોલમેન્ટ ID નંબર તમે અહીંયા લખશો। ત્યાર પછી અન્ય ડોક્યુમેન્ટ જે પણ તમે અહીંથી સિલેક્ટ કરશો એમનો ડોક્યુમેન્ટ નંબર તમારે અહીંયા લખી દેવાનો રહેશે। જો તમે આત્મામાં રજીસ્ટર કરાવેલું હોય તો હા અથવા નામાં તમારે જવાબ આપવાનો છે। એ જ રીતે સહકારી મંડળી અને દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં તમારે સિલેક્ટ કરી લેવાનું છે।
બેંકની વિગત તમારે આ ખાનાની અંદર ભરવાની રહેશે। ત્યાર પછી મિત્રો જમીનની વિગત છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। જો તમે જમીન રેકોર્ડ ધરાવતા હોય તો એ અને ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો આ બેમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જિલ્લો, તાલુકો અને ગામ જે પ્રમાણે તમે ઉપર સિલેક્ટ કરેલું હશે એ પ્રમાણે તમને જોવા મળશે અને તમારો ખાતા નંબર છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી સામે તમને ખાતા ધારકનું નામ જોવા મળશે। આ તમામ વિગતો ભરી રેશન કાર્ડનો નંબર અહીંયા લખી ત્યાર પછી કેપ્ચા કોડ લખી અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે મિત્રો તમારી અરજી છે એ સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર છે એ મળી જશે। મિત્રો જો તમારી અરજીમાં કોઈ પણ ફેરફાર કરવા માંગતા હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો એવું લખેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે મિત્રો તમને જે લાસ્ટમાં અરજી નંબર મળેલો છે એ અરજી નંબરનો તમારે ઉપયોગ કરી આ ખાનામાં લખવાનો છે। ત્યાર પછી મિત્રો એનો ખાતા નંબર અને રેશન કાર્ડ નંબર લખી અરજીને સર્ચ કરશો એટલે ફરી પાછી અરજી ઓપન થઈ જશે। જે પણ જગ્યાએ ભૂલ હોય સુધારો કરી અને તમારે પાછી સેવ કરી દેવાની છે। ત્યાર પછી અરજી કન્ફર્મ કરવા માટે તમે અરજી કન્ફર્મ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરશો। સેમ પ્રોસેસ રહેશે। અહીંયા આગળ અરજી છે એ તમારે કન્ફર્મ કરી દેવાની છે અને છેલ્લે તમારે અરજીની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે। તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન જાતે જ અરજી કરી શકો છો।